અગર શ્રી વલ્લભની કૃપા થાય તો આ દોષોથી ભરેલા જીવને પણ ભગવત પ્રાપ્તિ સુલભ થઈ જાય. મુક્તિ ઘણાએ આપી, જીવને સદગતિ ઘણાએ આપી, પણ શ્રી મહાપ્રભુજી ને શ્રી ગુસાઈજીએ તો આપણને સાક્ષાત ભગવાન આપ્યા, સાક્ષાત ઠાકોરજી આપ્યા. એ કેટલી મોટી કૃપા. જેમ શ્રી મહાપ્રભુજી અદેય દાન દક્ષ છે, જેમ શ્રી ગુસાઈજી પણ અદેય દાન દક્ષ છે. કોઈ ઉદાર વ્યક્તિ હોય, એની પાસે પુષ્કળ ધન હોય, તો એ પોતાની સંપત્તિમાંથી થોડું ઘણું કોઈને આપી દે. પણ શ્રી મહાપ્રભુજી ને શ્રી ગુસાઈજી કેવા છે કે જયારે ઠાકોરજી પુષ્ટાવીને આપણા માથે પધરાવે ત્યારે શું આજ્ઞા કરે? શ્રી મહાપ્રભુજી શું આજ્ઞા કરતા કે મેં મેરો સર્વસ્વ તમારે માથે પધરા રહું. પોતાનું સર્વસ્વ કોઈ ના પધરાવી આપે. આજે પણ બાળકો જયારે ગ્વાલ મંડળીમાંથી કોઈ વૈષ્ણવને ઠાકોરજી પધરાવી આપે, એ જ આજ્ઞા કરે કે આ મારું સર્વસ્વ તમને પધરાવી આપું છું. પોતાની પાસે માંથી થોડું ઘણું કોઈ ના આપી શકે એવા ઉદાર ઘણા લોકો હોય, પણ શ્રી મહાપ્રભુજી તો મહોદાર ચરિત્રવાન છે. ભગવદ સ્વરૂપે એ પોતાનું સર્વસ્વ આપણા માથે પધરાવી આપે છે. વૈષ્ણવ યાદ રાખો, તમારા ઘરે તમારા માથે સેવ્ય સ્વરૂપ બિરાજે છે. કોણ છે? એ શ્રી વલ્લભનું હૃદય છે. સાક્ષાત શ્રી વલ્લભનું હૃદય તમારા સેવ્ય સ્વરૂપે તમારા માથે બિરાજે છે. એટલે ઘણા વૈષ્ણવ પૂછતા હોય કે મારે સેવા કરવી હોય તો ઠાકોરજી પુષ્ટાવવાની શું જરૂર? જો ઠાકોરજીના સ્વરૂપને પુષ્ટાવીએ નહીં તો શું પ્રભુ એમાં ના બિરાજતા હોય? ચોક્કસ બિરાજે. કેમ ના બિરાજે? તમે ઠાકોરજીના સ્વરૂપને પુષ્ટાવો નહીં તો પણ ભગવાન તો છે જ અંદર. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, જે સર્વત્ર છે, કણ કણમાં છે. તો શું ભગવાન પોતાની પ્રતિમામાં ના હોય? ચોક્કસ હોય, પણ એ મર્યાદા પુરુષોત્તમ છે. તમે જ્યાં સુધી ઠાકોરજીના સ્વરૂપને પુષ્ટાવો નહીં ત્યાં સુધી એ મર્યાદા પુરુષોત્તમ સ્વરૂપે તમારી સેવા સ્વીકારે છે. પુષ્ટિકરણ એ શું છે? જો રાસ પંચાધ્યાયની લીલામાં વ્રજ ભક્તોને સૌભાગ્ય મદ આવ્યો અને ઠાકોરજી અંતર્ધાન થયા, એ પાછા ક્યાંથી પ્રગટ થયા? સ્વામીજીના હૃદયમાંથી. શ્રી વલ્લભ એ સ્વામી સ્વરૂપ છે. શ્રી વલ્લભ જયારે ઠાકોરજીના સ્વરૂપને પુષ્ટાવે ત્યારે એમના હૃદયમાં બિરાજતું એ પુષ્ટિ પુરુષોત્તમનું સ્વરૂપ એમાં આવિર્ભૂત થાય છે. એટલે પુરુષોત્તમ આવિર્ભાવ કહેવાય છે. ત્યારે એ સ્વરૂપ પુષ્ટિ પુરુષોત્તમ થાય છે અને ત્યારે શ્રી વલ્લભની કાનીથી તમારી સેવાને અંગીકાર કરે છે. અને એટલા માટે તમારા ઘરે કેવલ ઠાકોરજી નથી બિરાજતા, પણ તમારા ઘરે સાક્ષાત શ્રી વલ્લભનું હૃદય બિરાજે છે. એ ભાવ રાખીને તમે ઠાકોરજીની સેવા કરજો. પ્રગટ્યા પરમ દયાળ. અનેક પ્રસંગો છે. કોઈ સુંદર પ્રસંગ છે 252 વૈષ્ણવની વાર્તામાં. એકવાર કોઈ ગામમાંથી વૈષ્ણવનો સંઘ ગોકુળ શ્રી ગુસાઈજીના દર્શન કરવા જતો હતો. એ ગામમાં એક ગરીબ વૈષ્ણવ ખેડૂત ખેતરમાં મજૂરી કરી રહ્યો હતો. દાંતરડાથી ઘાસ વાઢી રહ્યો હતો. એને વધાઈ મળી કે આ ગામના બધા વૈષ્ણવનો સંઘ ગોકુળ શ્રી ગુસાઈજીના દર્શન કરવા જઈ રહ્યો છે. એને વૈષ્ણવને વિનંતી કરી, અરે હું પણ શ્રી ગુસાઈજીનો સેવક છું, મને પણ તમારી સાથે લઈ જાઓ. રસ્તામાં ખર્ચો કરવા માટે મારી પાસે કોઈ ધન તો નથી, પણ હું તમારી સાથે રહીને તમારી સેવા કરીશ. કોઈના ચરણ દુખતા હશે હું દાબી આપીશ, તમારા વૈષ્ણવના વસ્ત્ર હું ધોઈ દઈશ, હું તમારા બધા વૈષ્ણવની સેવા ચાકરી કરીશ. પેલા બધા શેઠિયાઓએ વિચાર્યું કે આને સાથે લઈ લે, આપણને બધાને કામ લાગશે, આપણું કામ કરશે. હવે એ સમય કઈ હાઈટેક ટ્રાન્સપોર્ટેશનના સાધનો નહીં હતા,
બળદગાડામાં પગપાળા એ પ્રવાસ કરવો પડે. ઘણા દિવસે એ વૈષ્ણવનો સંઘ ગોકુળની નજીક પહોંચ્યો. આ પેલો ગરીબ ખેડૂત બધા વૈષ્ણવની સેવા કરે. ગોકુળ થોડુંક જ દૂર રહ્યું ત્યાં બધા વૈષ્ણવોએ પડાવ નાખ્યો. બધા પ્રસન્ન થઈ રહ્યા છે. આવતીકાલે એમને શ્રી ગુસાઈજીના દર્શન થશે. બધા પોતપોતાની શક્તિ સામર્થ્ય અનુસાર શ્રી ગુસાઈજીને ધરવા માટે ભાવની ભેટ લાવ્યા હતા. બધા પોતપોતાની ભેટ સોગાદ તૈયાર કરવા લાગ્યા. કોઈ સુવર્ણના આભૂષણ સિદ્ધ કરાવીને લાવ્યો હતો, કોઈ સુવર્ણ ચાંદીના પાત્રો લાવ્યો હતો, કોઈ કિંમતી વસ્ત્રોની ભેટ લાવ્યો હતો. બધા વૈષ્ણવ એકબીજાને બતાવી રહ્યા છે, જો શ્રી ગુસાઈજી માટે આ ભેટ મેં તૈયાર કરી છે. બધા પ્રસન્ન થઈ રહ્યા છે. પેલો ગરીબ વૈષ્ણવ વિચારે, કાલે મને શ્રી ગુસાઈજીના દર્શન થશે, પણ મારી પાસે ધરવા માટે કઈ ભેટ નથી. ગુરુની સન્મુખ ખાલી હાથે કેમ જવું? કે છે ને, ઠાકોરજી, રાજા, મિત્ર અને ગુરુને ત્યાં ખાલી હાથે ન જવાય. મારા ગુરુને ધરવા શું લઈ જવું? એનું હૃદય ભરાઈ આવ્યું. સામે જોયું તો સુંદર મજાનો બગીચો છે, સુંદર તાજા ખીલેલા પુષ્પો છે. પોતાના હાથે જોઈના, મોગરાના, ગુલાબના પુષ્પો ચૂંટવા લાગ્યો. વિચાર્યું કે મારી પાસે બીજો તો કઈ નથી, આ સુંદર પુષ્પોની માળા સિદ્ધ કરી અને મારા ગુરુ શ્રી ગુસાઈજીને ધરાવીશ. શ્રી ગુસાઈજી પ્રસન્ન થઈ જશે. પોતાના હાથે સુંદર માળા સિદ્ધ કરી. ઉનાળાના દિવસો, વ્રજમાં તાપ ઘણો પડે. વિચાર્યું કે માળા તો તૈયાર થઈ ગઈ, પણ ગોકુળ સુધી ચાલીને જવામાં થોડા કલાક લાગશે. હું ત્યાં સુધી ચાલીને જઈશ તો આ માળાના પુષ્પો કરમાઈ જશે. શું કરું? મારા ગુરુદેવને ધરવા માટે આ માળા તૈયાર કરી છે. પુષ્પ કઈ કરમાઈ ન જાય એમ વિચારી અને માળા લઈને પેલો દોડવા લાગ્યો. પગમાં જોડા નથી, ધરતી તપી રહી છે. ખુલ્લા પગે દોડી રહ્યો છે, એના પગ બળી રહ્યા છે. મનમાં એક જ ભાવ છે, આ માળાના પુષ્પો કરવાઈ ન જાય, આ માળા શ્રી ગુસાઈજીને ધરાવું. અહીંયા અનેક વૈષ્ણવ શ્રી ગુસાઈજીની સન્મુખ બેઠા છે. બધા પોતાની શક્તિ અનુસાર શ્રી ગુસાઈજીના ચરણમાં કિંમતી ઉપહારો પધરાવી રહ્યા છે. અને શ્રી ગુસાઈજીનું મન તો પેલા નિષ્કંચન વૈષ્ણવની માળામાં છે. શ્રી ગુસાઈજી વિચારે છે કે જો એ વૈષ્ણવને પહોંચવામાં વિલંબ થશે અને માળાના ફૂલ કરમાઈ જશે તો એ વૈષ્ણવનો મનોરથ અધૂરો રહી જશે, એનો ભાવ કરમાઈ જશે. શ્રી ગુસાઈજી ઘોડા પર બિરાજ્યા. પૂરપાટ ઘોડાને દોડાવી મૂક્યો. લગામ ખેંચી દડબડ દડબડ ઘોડો દોડી રહ્યો છે. આ બાજુથી પેલો વૈષ્ણવ ખુલ્લા પગે બળબળતી જમીન પર દોડીને આવી રહ્યો છે. અહીંથી શ્રી ગુસાઈજી ઘોડા પર પધારી રહ્યા છે. જ્યાં સામે પેલો વૈષ્ણવ દેખાયો, શ્રી ગુસાઈજી ઘોડા પરથી કૂદી પડ્યા. દોડતા દોડતા પેલા વૈષ્ણવ પાસે આવ્યા અને વૈષ્ણવને આજ્ઞા કરી, વૈષ્ણવ લાવ મારી ભેટ. પેલા વૈષ્ણવે ગદગદ કંઠથી શ્રી ગુસાઈજીને માળા ધરાવી, સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને શ્રી ગુસાઈજીને ઉભો કરી અને પોતાના હૃદય સાથે લગાડી લીધો. શ્રી ગુસાઈજીને ભેટ્યા. અરે વૈષ્ણવ, તારો મનોરથ પૂરો કરવાની જવાબદારી તો મારી છે. મને લાગે છે કે તે દિવસથી આપણે જ્યાં પુષ્ટિ માર્ગમાં દક્ષિણા શબ્દ ગયો અને ભેટ શબ્દ આવ્યો. કારણ કે શ્રી ગુસાઈજી ભેટી પડ્યા.